અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીમાં એક ખૂબ જ સુંદર અને જીવનને બદલાવી શકે એવા વિષય ક્ષમા, માફી પર વાત કરવાની છે। કહેવાય છે કે જો આપણે માફી આપી શકીએ તો રોષ શા માટે કરવો? આ એક સામાન્ય વાક્ય નથી, પરંતુ આખા જીવનનું માર્ગદર્શન છે। આપણે રોજિંદા જીવનમાં ઘણા લોકો સાથે મળીએ છીએ। ક્યારેક કોઈની વાતથી દુઃખ થાય છે, કોઈની વર્તણૂકથી મન દુભાય છે અને આપણે હૃદયમાં રોષ રાખી બેસીએ છીએ। પરંતુ પ્રશ્ન એ છે કે આ રોષ રાખવાથી નુકસાન કોને થાય છે? બીજાને નહીં, સૌથી વધારે નુકસાન આપણને જ થાય છે। ક્ષમા એટલે માત્ર બીજાની ભૂલને ભૂલી જવું નહીં, પણ પોતાના મનને હળવું કરવું। ક્ષમા એ હૃદયની એવી મહાનતા છે જે મનુષ્યને દેવત્વ તરફ લઈ જાય છે। સાચું જ કહેવાયું છે, ક્ષમા વીરનું આભૂષણ, માફીમાં છે મોક્ષ। રાખશોના હૃદયમાં કોઈ પ્રત્યે પણ રોષ। વીર એ નથી જે બીજાને હરાવે, પરંતુ વીર એ છે જે પોતાના ક્રોધને જીતે। ક્રોધ આપણને અંદરથી બાળી નાખે છે, જ્યારે ક્ષમા શીતળતા આપે છે। ભગવાન મહાવીર સ્વામીએ પણ કહ્યું છે કે ક્ષમા વિના શાંતિ શક્ય નથી। જ્યાં ક્ષમા છે ત્યાં પ્રેમ છે, જ્યાં પ્રેમ છે ત્યાં શાંતિ છે, અને જ્યાં શાંતિ છે ત્યાં જ સાચો આનંદ છે। આપણું જીવન પણ એવું બનવું જોઈએ કે ઝેર પીને અમૃત આપે। એ જ સાચો સંત। ક્ષમા થકી જ આવે છે અશાંતિનો અંત। સાચો સંત કે મહાન માણસ એ નથી જે ક્યારે દુઃખી ન થયો હોય, પરંતુ એ છે જે દુઃખ મળ્યા પછી પણ બીજાને આશીર્વાદ આપે। વિચારજો, જો આપણે વર્ષો સુધી કોઈ પ્રત્યે ગુસ્સો રાખીએ તો એ ગુસ્સો આપણા મનને ભારરૂપ બનાવી દે છે, પરંતુ એક ક્ષણની માફી આપણા હૃદયને હળવું કરી શકે છે। આજે આપણે સૌએ એક સંકલ્પ કરવો જોઈએ કે કોઈએ આપણું દિલ દુભાવ્યું હોય તો તેને દિલથી માફ કરી દઈએ, કારણ કે માફી આપવી એ બીજાને નહીં, પોતાના મનને મુક્ત કરવાનું કાર્ય છે। ક્ષમા એ કમજોરી નથી, ક્ષમા એ સૌથી મોટી શક્તિ છે। જે ક્ષમા શીખી જાય છે તે જીવનમાં સાચી શાંતિ અને સુખ પ્રાપ્ત કરે છે। જો આપણે માફી આપી શકીએ તો રોષ શા માટે કરવો? આ એક સામાન્ય વાક્ય નથી, પરંતુ આખા જીવનનું માર્ગદર્શન છે। આપણે રોજિંદા જીવનમાં ઘણા લોકો સાથે મળીએ છીએ। ક્યારેક કોઈની વાતથી દુઃખ થાય છે, કોઈની વર્તણૂકથી મન દુભાય છે અને આપણે હૃદયમાં રોષ રાખી બેસીએ છીએ। પરંતુ પ્રશ્ન એ છે કે આ રોષ રાખવાથી નુકસાન કોને થાય છે? બીજાને નહીં, સૌથી વધારે નુકસાન આપણને જ થાય છે। એ આપણે સૌએ એક સંકલ્પ કરવો જોઈએ કે કોઈએ આપણું દિલ દુભાવ્યું હોય તો તેને દિલથી માફ કરી દઈએ।